થેરાપ્યુટિક ઓફ મેનોપોઝ એના અંદર આપણે આજે જોઈશું લેકેસિસ. લેકેસિસ એ મેઇનલી ક્લાઇમેટ્રિક પીરિયડમાં યુઝ થાય. ક્લાઇમેટ્રિક પીરિયડ એટલે કે એ ફેઝ જેના અંદર વુમન રિપ્રોડક્ટિવથી નોન રિપ્રોડક્ટિવ ફેઝમાં જશે, એટલે કે મેનોપોઝ પહેલાંનો સમય. હવે લેકેસિસ છે એ લેફ્ટ સાઇડેડ રેમેડી છે. પહેલાં આપણે જોઈશું કે લેકેસિસ એ મેનોપોઝમાં મેઇનલી પેશન્ટમાં હોટ ફ્લસીસ, હોટ પર્સ્પિરેશન એવું બધું જોવા મળે, એટલે કે પેશન્ટને અંદરથી ગરમ ગરમ ફીલ થશે. એટલે કે ફર્સ્ટ તો આવશે હોટ પેશન્ટ છે એ હોટ હશે, એના અંદર હોટ ફ્લસીસ અને હોટ પર્સ્પિરેશન જોવા મળશે. હવે લેફ્ટ સાઇડેડ છે એટલે બધા સિમ્ટમ એના મેઇનલી લેફ્ટ સાઇડ જોવા મળશે. પહેલાં આપણે જોઈશું હેડ. તો હેડમાં પેશન્ટને હેડેક વિથ હોટ વર્ટેક્સ, જે વર્ટેક્સ છે એ પેશન્ટને હોટ ફીલ થશે. એના સાથે બસ્ટિંગ હેડેક, માથું ફાટી જતું હોય ને એવું પેશન્ટને ફીલ થશે. હવે હાર્ટના અંદર આવશે પાલ્પિટેશન, એટલે કે હાર્ટ રેટ છે પેશન્ટના એ વધી જશે. હવે જોશું ઓવરી. તો ઓવરી બી મેઇનલી લેફ્ટ સાઇડેડ અફેક્ટેડ થશે. તો એના અંદર આપણને ઓવરી સ્વોલન જોવા મળશે, ઇન્ડ્યુરેટેડ હાર્ટ જોવા મળશે અને પેઇન જોવા મળશે. હવે મેનોરેજિયા એટલે કે બ્લડ ફ્લો વધી જશે. તો એના અંદર બ્લડ કેવું છે, તો લેકેસિસના બધા સિમ્ટમમાં આપણને ડાર્ક ડિસ્ચાર્જ જોવા મળશે. તો એનું બ્લડ છે એ પણ ડાર્ક છે. પછી મેન્સેસ એ ફ્લુઇડ હશે અને નોન કોએગ્યુલેબલ. ફ્લુઇડ છે એટલે કે એના અંદર આપણને ક્લોટ્સ જોવા નહીં મળે, એટલે કે નોન કોએગ્યુલેબલ. આપણે મેઇન યાદ રાખવાનું છે. હવે પામ અને સોલ એ બંનેમાં પેશન્ટને હોટ ફીલ થશે. ઇન્ટોલરન્સ ઓફ ટાઇટ ક્લોથિંગ, સ્પેશિયલી નેક અને વેસ્ટમાં આપણને પેશન્ટને ઇન્ટોલરન્સ ઓફ ટાઇટ ક્લોથિંગ જોવા મળે. ફરીથી આપણે એકવાર જોઈએ. ફર્સ્ટ છે લેફ્ટ સાઇડેડ રેમેડી. આપણે એમાં જોઈશું આપણે હેડમાં હેડેક વિથ હોટ વર્ટેક્સ, બસ્ટિંગ હેડેક જોવા મળશે. હાર્ટમાં આપણને પાલ્પિટેશન જોવા મળશે. લેફ્ટ સાઇડેડની ઓવરી અફેક્ટેડ છે, તો એના અંદર ઓવરી એ સ્વોલન, ઇન્ડ્યુરેટેડ અને પેનફુલ છે. મેનોરેજિયામાં આપણને બ્લીડિંગ વધારે જોવા મળશે. તો બ્લીડિંગ કેવું છે, તો બ્લડ ડાર્ક કલરનું છે, ફ્લુઇડવાળું છે અને નોન કોએગ્યુલેબલ છે, એમાં ક્લોટ્સ નથી. પામ અને સોલ છે એ પણ આપણને હોટ જોવા મળશે. હોટ પેશન્ટ, હોટ ફ્લસીસ અને હોટ પર્સ્પિરેશન જોવા મળશે. ઇન્ટોલરન્સ ઓફ ટાઇટ ક્લોથિંગ, સ્પેશિયલી નેક અને વેસ્ટમાં. મોડાલિટીમાં એગ્રાવેશન, પ્રેશર ફ્રોમ ક્લોથથી પેશન્ટને સારું લાગશે નહીં. આફ્ટર સ્લીપ વાર્મ રૂમ અને મોર્નિંગમાં સવારે ઉઠીને પેશન્ટને એગ્રાવેશન ફીલ થશે. એમ્યુલરેશનમાં કોલ્ડ ઇન જનરલ, કારણ કે બધું હોટ છે તો પેશન્ટને કોલ્ડથી સારું લાગશે. અને ફ્લો ઓફ ડિસ્ચાર્જ એટલે કે સ્વેટ છે, યુરિન છે, સ્ટૂલ છે, મેન્સીસ છે, કંઈ પણ છે એ જો પાસ થશે ને તો પેશન્ટને સારું લાગશે. જો એને સપ્રેસ કરી રાખશે તો પેશન્ટને પ્રોબ્લેમ થશે.